હા તો જો કે હું કોઈ દી ડ્રિંકની વાત નથી કરતો, કેમ કે એક જોક્સ યાદ આવે છે. સ્વામી આજે એક મસ્ત જોક્સ કર્યો હતો. એમાં અમારે એક સુરતમાં એક ઓલા કચરાના ડબ્બા નથી આવતા મોટા મોટા, એની એક થળિયામાં બાજુમાં, મતલબ થળિયું એટલે મીન્સ બાજુમાં એમ ઓથમાં હૂતો રહો. અને રાત્રે 2 વાગે સાહેબની ગાડી આવી તો ભાળી ગયા. એટલે ઓલો હૂતો હોય છે ને તેને ઓલો દંડો હોય ને કે ઓય ઓય અહીં કેમ હૂતો હે, અહીંયા કેમ હૂતો છો? હૂતો નહોતો તો હોવાઈ ગયું. કેમ હોવાઈ ગયું? થોડુંક વધારે લેવાઈ ગયું. એવું લેવાય? નથી ખબર પડતી કેટલું લેવું એમ? એમ હું રોજ માપ મારો પણ આ ઢાંકણું રેડ્યું નહીં. બધું એસ્ટિમેટ વીખી નાખ્યું. મને બીક હતી ચૂંટણીમાં છે ને શેકિંગ થાય ને તો મને એમ થયું કે આગળ લઈ જાઉં, પણ નહીં પછી હું આગળ લઈ જાઉં અને કંઈક બોમ્બ આવ્યો. એક્ટિવા હતી મારી પાસે. કેટલું એને રિયાલિટી લાગે છે કે એક્ટિવાને આગળ મૂક્યું હતું, બોમ્બ આવે, નહીં ફૂટી ગયો તો હા તો શું કર્યું? પછી મેં સીટ નીચે નાખ્યું. તોય બીક લાગી. નહીં પોલીસ વાળા સાહેબ લઈ જાય તો તોય ટકો થાય. પછી મેં કીધું થોડું થોડું ઘર આવે ને અંધેરામાં ઢાંકણું નહોતું સાહેબ. તો કે પણ અહીંયા શું હોય? મચ્છર ન કવડે? હવે હું પી ગયો મચ્છર કવડે મને ન ખબર હોય. ત્યાં તો હું સુઈ ગયો હતો. પણ એ કે આ મચ્છર કવડે? ના ના સાંભળો હું કહેવા માગું. સાહેબને મળ્યો સલાહ દેવા. હું એ કે હું પી ગયો પછી સુઈ ગયો. તો કે હા. પછી મચ્છર કવડ્યા? તો કે આ તો મને ન ખબર હોય. પછી હું રહી ગયો તો મચ્છર પી ગયા હતા. એ બરો રામ ભલું કરે. આનંદ ગમે ત્યાંથી મજા કર. નીંદર નથી આવતી ને એટલે મારી વાત અધૂરી રહી ગઈ હતી. હું કોઈ નિર્મળ બાબાનો શિષ્ય નથી. હું તમને એક પ્રોમિસ આપું છું અને એ સંતોના સાનિધ્યમાં અને સંતોએ મારી માથે જે કૃપા વરસાવી છે એને અનુલક્ષીને કહું છું કે મારામાં કોઈ એવી ત્રેવડ નથી તમને હું સુખી કરી શકું, રાજી કરી શકું. પણ જેટલી વાર અહીંયા બેઠા હું ત્યાં સુધી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને 1-2 કલાક મને આપી દો. આઈ પ્રોમિસ યુ. કેમ કે મહાદેવે જે કાંઈ મને આપ્યું છે, સિદ્ધેશ્વર મહાદેવે કંઈક તમારું રમકડું બનાવવા માટે આપ્યું છે ને તમે રાજી થાવ એ માટે આપ્યું છે. જ્યાં સુધી સાવી હાલશે ત્યાં સુધી રમાઈ રાખશું, બાકી નમો નારાયણ. પણ એટલું કહી દઉં 1-2 કલાક તમે આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન જે કાંઈ હોય મને આપી દો. આઈ પ્રોમિસ યુ. કંટાળો જીવતો છે ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ જવાબદારી મારી રહે, મહેનત હું કરાય. કેમ કે રોજ સંતો મને તો ઘણા સંતો પૂછે હું કાંઈ નવું લાવ્યો છો પછી એનું ઢવડવાનું છે. એટલે ના હું કંઈક થોડુંક ટ્રાય જ કરજો. હા નવું તો લાવવું જ જોઈએ. ગુરુ મહારાજ કહેતા હતા હિતેશભાઈ કે બહુ સરસ દાંત કઢવે છે, નિખાલ જ દાંત કઢવે. પણ સ્વામી એનું રીઝન હતું આ બધું બેહતાય તમે શીખવાડ્યું છે, કહેતાય તમે શીખવાડ્યું છે અને બોલતાય તમે શીખવાડ્યું છે. બાકી આમાં હિતેશ અંટાળોનું તલ ભારે કાંઈ નથી. આમાં હું જાહેરમાં કહું આ બધા સંતોના આશીર્વાદ છે. મેં તમને તે દિવસે કીધું હતું કે હું આજથી 2005ની સાલમાં ગોપી બની ગયા ગીરધારીના સુંદર મજાના કીર્તનો શ્રીજી મંદિરે જે ગવાતા હતા અને જે સપ્તાહો આપણે ફળિયામાં જે વાતો થતી ત્યારનું હું આવું. પણ ખબર નહીં કેમ કે ને માણસ ભટકી જાય જાગ્યા ત્યાંથી હવાર તો થઈ ગયું. હું કાયમિકને માટે કહું, આજના યુવાનોને કહું 2-5 પૈસા કદાચ ક્યાંય અવળે રસ્તે વપરાઈ ગયા હોય ને તમને અંદરથી ગિલ્ટ ફીલ થતું હોય ને તો કે હવે હું આ ચીઠીઓ લખીને આ કરી નાખું ને ઓલું કરી નાખું ને 2 હાથ જોડીને પ્રાર્થના કરું, ખોટા અવળા પગલાં ભરવાની એની કરતાં માવતરના ચરણોમાં વ્યા જાઓ. અને કદાચ એવું લાગે કે મારા માવતર મને આ કામ કર્યા પછી મને નહીં સ્વીકારે, 5-50 લાખનું દેવું થઈ ગયું તો એક વખત સંતો પાસે જાઓ, જો તમને હૂંફ મળે. હૂંફ મળે યાર. આ દુનિયાના બધાય રસ્તાઓ છે. સમસ્યા આ દુનિયામાં કોઈ એવી છે જ નહીં કે એનું સમાધાન ન હોય. બસ ખાલી પ્રેમ રેડાય ને તો એનું સમાધાન હોય. શું વાતું કરો યાર. આ તો આજની તારીખમાં હું કાયમિક હું કહું કે 3 ફૂટની ઓસરી હતી ને તો અમારી બા અમને ભણાવતી ગણાવતી શીખવાડતી. હાવ અંગૂઠા સાપ એ ફળિયામાં હુવડાવે ને તો એ કહેતી જો અને ધ્રુવનો તારો કહેવાય અને રોણ કહેવાય અને સપ્તર્ષિ કહેવાય અને વિશુડો કહેવાય.
હવે ભણવામાં આવે કે આને ધ્રુવનો તારો કહેવાય, તો 7 વર્ષ પહેલાં તમારી બાએ અમને ભણાવ્યું હતું. એટલે આજના શિક્ષણ કરતાં આપણી અભણમાં 7 વર્ષ મોટી થઈ. હું કાયમિકને માટે કહું કે માના ચરણોમાં લાવો. મને ખબર હશે ફરમાઈ છે ગીર, હે પણ હજી ક્યાં એને આપણે 25 તારીખે ગીરમાં મોકલશું ને. વાંધો નહીં, એને એમ કીધું છે જો ગાંડી ગીર વાળું હિતેશ અધૂરું છે, પછી વિરામ લઈ લે. જોયું, આવું જોવું જોઈએ. જો આમાં શરમાવાનું મૂળ ને બેફિકરથી તમને ક્યાંય એમ લાગે ને કે મારી વાણી વિવેક ચૂકાણો છે, તમ તાર કાનની બુટી પકડીને સાઈડમાં કહેવાનું, કેમ કે આ બોલવું ને બહુ અઘરું હોય છે સાહેબ. અને એ પાછું કોઈને દુઃખ લાગે નહીં. અને પાછું આમાં તો અત્યારે અમારું તમને ખબર જ છે ને, મારો રામ ભલું કરે, હે જરી કંઈ છંટકા નથી ને એટલે આમ જો કમાણમાંથી તીર નીકળ્યું. ચાંદથી જો આ કાળો ચહેરો જે તમને હસાવી રહ્યો છે, આ કોઈ મામૂલી ચહેરો નથી. સ્ટેજ ઉપર અલગ હોય છે, નીચે પણ અલગ હોય છે. આની વાતોમાં ભરમાશો નહીં, ખોટા રૂપિયા દેશો નહીં, મંગાવો માફી. હું તો એ કહું કે માફી માંગવીને તો સંતો પાસે સદગુરુ પાસે માફી માંગી લ્યો. લાવો લખી દો, દુનિયાનો કોઈ તાકાત તમારો વાળ વાંકો ન કરી શકે. સદગુરુના ચરણમાં માફી માંગી લો, શું જરૂર છે? એટલે અમે ગાંડીગીરમાં જતા હતા, યુનો હવે નીકળી જાય, પછી ત્યાંથી પાછા વ્યા જવું. આ નહીં હવે ગાંડીગીરમાં ગયા ને એટલે મને કે યુનો હિતેશ આપણે ગાંડીગીરમાં જાવ છે ને. ગાંડીગીરમાં ગયા ને વળી 5 કિલોમીટર ગયા છે ને, એટલે અંદર ગયા ને એટલે 5 કિલોમીટર એટલે મને કે યુનો સ્ટોપ લુક ઇઝ ધીસ. તાણીથી જોકે કીધું યુનો સ્ટોપ લુક ઇઝ ધીસ. યુનો મેં હું છે ધીમે ધીમે હો. આ બાપુજીની ઓસરી નથી, બાને હાથ પાડો બા નીકળે. આ ડાલા મતાના ઘર છે ડો તારો, ધીમે બોલ. હવે ડાલા મતા નીકળે. આ બુકડો થઈ જવું સંપલા પડે, ગામ ગોતતું રહી જાય. ધીમે બોલ. સ્ટોપ લુક ઇઝ ધીસ. હું માણે કે તમારા ગુજરાત સ્ટેટની બફાલો કેટલી ડિસિપ્લિન વાળી છે, કે તમારા એની ભેમો કેવી સમજણી એમ. મેં કેવા સુંદર મજાના લાઈનમાં પોદળા ખરેલા છે. મેં લાઈનમાં પોદળા નથી કર્યા, બાએ સવારમાં વહેલા ઉઠીને છાણા થાપ્યા. ઓ માય ગોડ છાણા. મેં કીધું આ છાણા. ઓ વાવ, વોટ ઇઝ ધીસ છાણા? મેં છાણા એટલે આ રવિવાર છાણા થાપો, આવતા રવિવાર હુકાઈ જાય ને સોમવારે સુલામાં જાય. સુલો એવો ચીમણી સુલો, હળગાવો અહીંયા ધોળો અહીંયા નીકળે. પોઈન્ટ. જેવું માવડિયુંને હળગાવતા આવડે ને એવું હજી સુધી પુરુષને હળગાવતા ન આવડ્યું. આપણે હળગાય ને તો એટલામાં ધુવાડા નીકળે ભાઈ. અને એ જે હળગાવે 5 10 ઘેરે ધુવાડા નીકળે. અને હળગી ગયું હોય ને, હળગી ગયા પછી ઠરે તો ઠરે, નો ગેરંટી. છૂટું થાય ત્યાં સુધી લડી લે. મને કે તો પછી સુલો એવો શીમડી સુલામાં બા તમને કહું તાવડીના ધારા ધારના રોટલા, તમને કહું ગાડાના ટાયર જેવો રોટલો કરી દે. આમ પોપડી ઉછી કરો, હવા માખણ હલવાઈ જાય. બપોરે ખાધેલું હોય ને તો હાજે ઓડકાર આવે. હું કામ? બાના હાથનો રોટલો હતો ને. આ તમારી હિરોઈનું શીખવાડે ને હીરો શીખવાડે લાવ કે તમારા છોકરાને તમારે કેમ મોટા કરવાના. આપણી બાએ આ ભૂખું ઉઘીડ્યું ક્યાં છે? એડવર્ટાઈઝ આવ્યું ત્યાંથી જ ઉઘડ્યું ને. આ બોર્નવિટા વાળા કોમ્પ્લેન બોય વાળા શોખું કે દૂધ કી શક્તિ બઢાય. એને ખબર પડી ગઈ દૂધમાં કોઈ હવાદ જ નથી આવતો. હું કામ પીલવાના મશીન આવી ગયા. એટલે હવાદ વગરનું દૂધ લાવો, એનો ગ્લાસ ભરો, 500 ગ્રામ બોર્નવિટા લાવો, 2 ચમચી બોર્નવિટા દૂધના ગ્લાસમાં ઓલો હવાદ વગરનું એમાં નાખો, હલબલાઈ નાખો. એ દૂધનો ગ્લાસ તમે તમારા છોકરાને પાવ, તમારા છોકરા ન્યાન રહે, બોર્નવિટા વાળાના મોટા થાય. સમજાય ને વંદન? રડો તમે છે ને, કોકના છોકરા શું કામ મોટા કરો? તમારા છોકરા મોટા કરો ને ભાઈ. હની તાવડીને ધારો ધારનો રોટલો ખાઈ ગયો ને હાથ સુધી ભૂખ ન લાગતી. મને કે તો આપણી માવડી વહેલા ઉઠીને શું કામ છાણા થાપે તો 10 વાગે પણ છાણા થાપી શકાય હિતેશ. મેં નહીં, 5 વાગે જાગવું પડે. વાય? મેં વાય કાંઈ નહીં, 10 વાગ્યા પોદળા સોરાઈ જાય, બજારો થઈ જાય શોખી. આ તો હવે આ બધી સુવિધા લાવવાનું હેરાન થયા છે. નકર 4 મહિનાના સોમાં કાઢી દે ને કે બાએ કોઈ દી એવું ન કીધું કે આ બળતણ પલ્લી ગયા, છાણા પલ્લી ગયા, તાર રોટલા નહીં ગળે. એવું જિંદગીમાં દાખલો નથી બન્યો. અત્યારે એક ખાલી ગેસ થઈ ગયો તો કે તાર પપ્પાને કહે છે ને થોડાક ખમણ ખાઈ લઈ, ગેસનો બાટલો છે. હું તો માસીન ઘરે જાઉં છું ને. હા, માસીન ઘરે જા ને, અહીંયા બીજું જાય હું. અને એ કેવું જો, જે માં 30 શાળીના ટોળાને ખવડાવી શકતી હતી, એ માને આજે 2 જણા નથી હાંસવી શકતા. પાછું કેવું સ્વામી, આ પાલો હોય ખાલી આટલો પાલો, આ પાલોમાં હાથ છોકરા મોટા કે અહીંયા તો મહેમાન આવે હેડ કરીને જોઈએ.
હાશ મારા રામ ભલું કરે, સામાન દીકરો રમવા મળો. છી ગંદુ નહીં. આ પાલોમાં જ 7 જણા મોટા થયા હતા. આ પાલોની તાકાત જુઓ કે કોઈને તમે ધૂંબો મારીને વી આવ્યો ને 3 જણા વાહે થયા હોય અને પછી તો 4 જણા વાહે છે, થોડું ઊભું રહે હોય. એ ડેલીને ખાનામાં જ જાય. નો રેસ્ક્યુ નો, આપણે ખબર કામે જવું હોય 8 વાગ્યાથી 8 વાગે કામે જવું, કોઈ પણ બાદવા નહીં. બાના ખોળામાં ગરી જઈને બાના હાડલો ઓઢી લઈને હાડલાની હોહરવું દેખાતું હતું. 3 જણા ડેલી ઊભા હોય પણ ખાલી એક ફિલિંગ આવતી હતી હો કે મેં મારી માનો હાડલો ઓઢી લીધો છે. કોઈના બાપની તેવડ નથી કે મારો વાળ વાંકો કરી શકે. આ હાડલામાં એટલી તાકાત હતી. એ હાડલા ક્યાં? નકરા પેન્ટના જીન્સના પેન્ટના સંશોધન પુરુષો માટે થયા, છતાં બે આગે પુરુષ કે આગે બઢેંગે. આ પહેરો વાંધો ટી શર્ટ આગે પુરુષ કે સમાવડી હોગે, આપે પહેરો. પણ પરંપરાનો એક જૂનો લેંઘો હતો મારા બાપ દાદાનો, એનો પ્લાઝો કરી નાખ્યો. માર્ક કરો, આપણા બધાય કપડાં બેનો પહેરતા હોય. કોક દીક આપણે ટ્રાય કરવી એકવાર માર્કેટમાં જઈને. ન થાય. શક્તિ છો તમે, સમજો આખી વાત. પછી મેં આમ 5 કિલોમીટર વળી આમ ગાંડી ગેરમાં ગયા. મને કે સ્ટોપ લુક સ્ટેશન હિટશ. મેં શું છે? મને કે ધીસ ઓરેન્જ સ્ટોન, આ કેસરી કલરનો પથ્થર છે. મેં નહીં, આ ખમીરવંતી ધરતીના સૂર્યના પાળિયા છે કે જેને માથા પાડીને ધડ લડાવીને સંસ્કૃતિને બચાવી છે, સનાતન સંસ્કૃતિને બચે. અને કાયમિકને માટે આજના યુવાનોને કહો, તમારા 5 મિત્રો હોય એને કહી દેજો કે 1500 વર્ષ પહેલાં જેને માથા પાડીને ધડ લડાવ્યા એની ચેતના ક્યાંય દુઃખી ન થાય ને, એનું મારે તમારે ધ્યાન રાખવાનું છે. કે આજની કુટેવ 3જી પેઢીએ સંસ્કાર ના થાય એનું ધ્યાન રાખવાનું. હવે આ બધું ન હોય. આ બધું શું છે? આ બધું દેખાવનું છે. લે ઠેક તને મોટું કરી દીધું એટલે જ ને. મવડી નાખ્યું તો શું ફેર પડે તામાં? 1.5 મહિનાનું ટેટું હોત ને મવડી નાખ્યું હોત શું ફેર પડવાનો હતો? આ તો આપણને એમ થાય કે આ સનાતન સંસ્કૃતિના ટેકા થાય. એને બદલા ટેકા ખેંચવા વાળા આવ્યા દાદા. અને આ પછી હમણાં તો દાદા જ નીકળ્યા, ખબર નહીં ક્યાંથી આવે આ ટેકા. વળી પાછા મેં કીધા આ સનાતન સંસ્કૃતિના પાળિયા છે. મને કે ઓ ઠીક છે. એટલે વળી પાછા વાડીએ ગયા. વાડીએ ટૂંકો જોગ કરું, તમને મને બધાને ખબર. સગનભાઈ ખેતર હોય, મગનભાઈ ખેતર, વચમાં શેઠો, શેઠાની છેડે આવડી દડી, ખાંભો, ખૂટો, કીતી બધી અલગ અલગ બોલાય. આવીને મને કે સ્ટોપ લોકે સ્ટેશન હિટાઈશ. હું મને કે જીસી છે વ્હાઈટ પાળિયા, તમારા અંઠાળામાં પાળિયા થઈ ગયા છે. નહીં ભાઈ, પાળિયા નથી, આ દડી કહેવાય. પડસ્તી દડાઈ. દડી એટલે 15 દિવસની હેલી થઈ હોય ને, બારી મેં ખાંગા થયા હોય, બે ભાઈઓના ખેતરની વસાડે એમ કહેવાય કે શેઠા તોડી નાખ્યા હોય. તો યા દડી બોલે, વાહ ધેટ ઇઝ સ્પીકિંગ. મેં કીધા દડી બોલે. કઈ રીતે બોલે દડી? ઈશારા કરે. કઈ રીતે? સગનભાઈ અહીંથી આ હદ તમારી છે. મગનભાઈ આ હદ તમારી છે. વાવ વેરી નાઇસ. આવું બોલે. દા પાળા વિખાઈ ગયા તે દડી બોલે. સગનભાઈ અહીંથી હદ તમારી થાય. વડે ના તો યુનો મારે આને મેલબોર્ન લઈ જાવી છે, અમારે લઈ જાવી છે મ્યુઝિયમમાં મોકવી છે. મેં અહીંથી કહેવાય નહીં. શું કામ ના કહેવાય? મેં કીધું અહીંથી કહે તો 4-5 પાળિયા અહીંયા થાય. આ નો કરાય, આ નો કરાય. એટલે આજનો આનંદ, આ ખૂબ આનંદ